હેલો, કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આ વિડીયોમાં આપણે શું ભણવાના? ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય. એમાં આપણે સ્વાધ્યાય 8.1 છે એનો પ્રશ્ન નંબર 7, 8 અને 9 જે છે આપણે આ વિડીયોમાં ભણીશું. નમસ્તે મિત્રો, હું નિખિલ. તમે જોઈ રહ્યા છો કક્ષા એજ્યુકેશન. ચાલો શરૂ કરીએ. એટલે મિત્રો સ્વાધ્યાય 8.1 એનો પ્રશ્ન નંબર 7. દાખલો થોડોક મોટો થશે, આ જે પેલો છે પણ આગળ આપણે જો ભવિષ્યમાં આ ચેપ્ટર પૂરું કરશું છેલ્લે ત્યારે એક નવી રીત આવશે, હું ત્યારે તમને સમજાવીશ. પણ અત્યારે જે દાખલો છે થોડોક લાંબો થશે એટલે થોડુંક ધ્યાન આપજો મિત્રો. શું એ પૂછે? જો cot θ બરાબર 7/8 હોય તો આ બે દાખલા ગણવાના. એમાં 1 + sin θ કૌંસમાં ગુણ્યા 1 - sin θ છેદમાં 1 + cos θ ગુણ્યા 1 - cos θ. અને બીજું આ શું છે? cot સ્ક્વેર θ શોધવાનું છે. તો જે આપ્યું એ પહેલા હવે સૌપ્રથમ આપણે ત્રિકોણ હોય તો ખ્યાલ આવે વધારે. તો સૌપ્રથમ આપણે ત્રિકોણ એવો લઈ લઈએ, કાટકોણ ત્રિકોણ આપણને સમજાય એવો લઈ લઈએ. ત્રિકોણ લઈ લીધો, હવે એમાં θ કીધું એટલે આપણે ABC ગમે એને નામ આપી દઈએ. A B C, જ્યાં ખૂણો B કેવો છે? કાટકોણ. હવે θ કોને કહીશું? તમે C ને પણ કહી શકો અને A ને પણ કહી શકો. સમજાય છે? હવે ત્રિકોણ લીધો તો આપણે લખી દઈએ. આપણે ત્રિકોણ ABC લઈએ જેમાં ખૂણો B બરાબર કેવો? 90°. બીજું શું આપ્યું છે? હવે cot θ બરાબર 7/8. cot θ બરાબર શું આપ્યું છે? 7/8. પણ cot θ આપણે C લીધો. cot નું સૂત્ર શું આવે? નો યાદ આવે તો tan નું યાદ આવે. તમારે ખાલી sin, cos અને tan નું યાદ રાખવાનું. sin નો વ્યસ્ત cosec, પછી cos નો વ્યસ્ત sec, tan નો cot. તો તમને tan નો આવડે શું? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. બરાબર? તો cot શું થાય? એનો વ્યસ્ત પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. સમજાય છે? તો cot θ એટલે કે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. પાસેની બાજુ કઈ છે? CB છેદમાં સામેની બાજુ કઈ છે? કર્ણ તો લેવાનો જ નહીં. કર્ણ એટલે કર્ણ. પાસેની બાજુ સામેની બાજુ કઈ કહેવાય? આ કર્ણ સિવાયની. એટલે સામેની કઈ છે? AB બરાબર 7/8. હવે અગાઉ આપણે દાખલામાં શીખી જ ગયા વિડીયોમાં. આનું શું કરશું? હવે 7 ને છેદમાં AB અંશમાં જશે એટલે 7 ગુણાકારમાં છે, આ બાજુ એટલે ભાગાકારમાં. બરાબર? AB પેલી સાઈડ જશે, AB છેદમાં 8. બરાબર શું લેતા આપણે? k. જ્યાં k શું છે? k ધન વાસ્તવિક સંખ્યા છે. સમજાય છે? એવું આપણે આ ડિટેલમાં આગળ એક વિડીયોમાં ભણી ગયા. આ જ ચેપ્ટરનું જે છે શરૂઆતના બે વિડીયો એમાં આપણે ભણી ગયા છીએ. હવે આના બરાબર આ અને આના બરાબર આ લખી શકો તમે. ચેપ્ટર 3 તમે ભણ્યા હશો તો તમને ખ્યાલ આવ્યો હશે એ રીતના. CB છેદમાં 7 બરાબર k અને AB છેદમાં 8 બરાબર k. બરાબર? તો હવે 7 પેલી સાઈડ એટલે ગુણાકારમાં, માટે CB બરાબર 7k અને AB બરાબર 8k. તમે આને બોક્સ બનાવી દો એટલે આપણે જરૂર પડે તે આપણે લખી શકીએ. બે બાજુ મળી. CB કઈ મળી? 7k અને AB 8k. સમજાણું? હવે શું મેળવવાનું? AC. ખૂણો B કેવો છે? 90 નો અને બે બાજુ છે તો પાયથાગોરસ પ્રમાણે. એટલે શું લખશું? ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90°. માટે પાયથાગોરસ શું કહે છે? કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગનો સરવાળો બરાબર થાય. AC મેળવવાનું છે. BC શું છે? 7k નો વર્ગ, AB 8k નો વર્ગ, 7 49 k વર્ગ, 64 k વર્ગ. સમજાય છે? હવે
6 ને 4 100, 100 ને 4 કેટલા થાય? 100 ને આ 6 ને 4 કેટલા થયા? 100, 60 ને 40 100, એમાં 9 ને 4 કેટલા થાય? 13, તો કેટલા? 113 કેનો વર્ગ. હવે શું આપણે એસી મેળવવાનો છે, માટે એસી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 113 ગુણ્યા કે સ્ક્વેર, વર્ગમૂળ કાઢો બંને સાઈડ, એસી સ્ક્વેર નું શું થાય? વર્ગમૂળ શું થાય? એસી. 113 નું વર્ગમૂળ નો નીકળે તો એને વર્ગમૂળમાં રહેવા દો. કે નો વર્ગ, એનું વર્ગમૂળ શું નીકળે? સ્ક્વેર અને સ્ક્વેર રૂટ બે કેન્સલ થઈ જાય એટલે ખાલી કે નીકળે. એટલે આ થયો તમારો એસી. હવે ગમે એ આપણને ગુણોત્તર કઈ આપણે મેળવી શકીએ. શું આપણે કીધું છે? પેલું મેળવવાનું છે 1 + sin θ 1 - sin θ, એટલે sin θ જોઈશે, cos θ જોઈશે અને cot θ. cot θ તો આપ્યું છે, તો શું sin θ અને cos θ આપણે મેળવી લઈએ. sin θ બરાબર શું છે? θ અહીંયા છે, sin શું કહે છે? સામેની બાજુ છેદમાં કર્ણ. sin એવું કહે છે, θ ની સામેની બાજુ કઈ છે? AB, કર્ણ કયો છે? AC. એટલે આ આપણને કેટલું મળ્યું? વર્ગમૂળમાં 113 કે. AB શું છે આપણી પાસે? 8 કે. AC વર્ગમૂળમાં 113 કે કેન્સલ, એટલે sin θ શું આવ્યું? 8 છેદમાં વર્ગમૂળમાં 113. સમજાય છે? ખૂબ જ સરળ છે. sin θ થોડુંક લાંબુ થશે, પણ હું જે આગળ ભવિષ્યમાં આપણે ચેપ્ટર પૂરું કરવા જશું ત્યાં આપણે શીખીશું કે આની શોર્ટ ટ્રીક આવે એ આપણે ભણીશું. પણ અત્યારે આ રાખો, પછી એક્ઝામમાં પૂછાય મિત્રો તો તમને જે સારું લાગે ને એ તમે ગણી શકો, પણ અત્યારે આ ગણો. શું? cos θ. શું આવે? cos શું કહે છે? પાસેની બાજુ છેદમાં કર્ણ. θ ની પાસેની બાજુ કઈ છે? CB અથવા તો BC છેદમાં કર્ણ AC. BC છે આપણી પાસે 7 કે, કર્ણ છે વર્ગમૂળમાં 113 ગુણ્યા કે કેન્સલ. શું હોય? તો 7 છેદમાં વર્ગમૂળમાં 113. સમજાય છે? sin θ cos θ મળી ગયા. બસ હવે આમાં મૂકી દઈએ એટલે આપણને આન્સર મળશે. હવે મિત્રો જેની જરૂર હતી એ આપણે રાખ્યું, બાકીનું સાફ કરી નાખ્યું. એટલે શું મેળવવાનું છે? પેલું આપણે જોઈએ 1 + sin θ ગુણ્યા 1 - sin θ છેદમાં 1 + cos θ 1 - cos θ. આ મેળવવાનું છે. હવે તમે જો ભણ્યા હશો, તમને સૂત્ર યાદ હશે. આ શું દેખાય છે? 1 અને અહીંયા sin θ, અહીંયા શું છે? 1 અને sin θ, અહીંયા શું છે? 1 cos θ 1 cos θ. મતલબમાં a અને b બે સેમ છે, વચ્ચે શું છે? પ્લસ માઇનસ. તો તમે ભણ્યા હશો a + b ગુણ્યા a - b, તો શું થાય? a² - b² થાય. જો આવું ભણ્યા હતા તમે, a - b a + b બરાબર a² - b². તો એ જ મુજબ આપણે અહીંયા કરીએ. આને a અને b કહી દો, આને a અને b. તો વચ્ચે શું આવશે? ખાલી માઇનસ. પેલા 1 નો વર્ગ 1 - sin² θ. હવે ઘણાને તકલીફ થતી હશે, sin² θ અને sin θ નો વર્ગ બે સેમ છે. એવી તકલીફ થતી હશે કે આને સેમ કહેવાય કે ન કહેવાય? સેમ જ કહેવાય. ઘણા એવું કરી નાખે મિત્રો, sin² નો વર્ગ હોય ને તો આવું કરી નાખે, sin² θ². પણ આ રોંગ છે મિત્રો, ખોટું છે. સાચું શું છે? sin² θ કરો અથવા તો sin θ નો વર્ગ કરો ને, બે સેમ છે. આવું નહીં કરતા. θ નો એટલે કે જે ખૂણો હોય એનો ક્યારે વર્ગ નહીં થાય, એટલે એ તમે યાદ રાખજો. શું આપણે મેળવીએ? આ શું મળી? 1 - sin² θ છેદમાં a + b a - b. તો શું? a વર્ગ, 1 નો વર્ગ 1 જ રહી, માઇનસ b² cos² θ અથવા તો cos θ આખાનો વર્ગ કરો ને આ રીતના તો પણ ચાલે. sin θ છે આપણી પાસે, cos θ પણ છે. તો શું આવશે? 1 - આપણે અંશનું લખીએ sin ની જગ્યાએ શું લખવાનું? 8 છેદમાં વર્ગમૂળ 113 નો વર્ગ કરશું આપણે, 8 છેદમાં વર્ગમૂળ 113 આખાનો વર્ગ. હવે આ થયો છેદ લખીએ, અંશ થયો છેદ લખીએ. હવે છેદમાં શું છે? 1 -
કોસ સ્ક્વેર થીટા, કોસ શું છે 7/વર્ગમૂળ 113 નો વર્ગ. હવે પેલા આને ભૂલી જાઓ, અંશનો કરો 1 - 8 વર્ગ 64 છેદમાં વર્ગમૂળ છે એનો વર્ગ કરો તો વર્ગમૂળ કેન્સલ થઈ જાય એટલે શું વધ્યું 113. હવે વારી છેદની 1 - 7 વર્ગ 49 વર્ગમૂળ નો વર્ગ કરો વર્ગમૂળ કેન્સલ એટલે શું વધ્યું 113. હવે શું છેદને ભૂલી જાવ ઘડીક, અંશનું શું થશે 113 લસા લેશો આપણે 113 ગુણ્યા 1 113 - 64 છેદમાં આખા છેદમાં 113. એવી જ રીતના આપણે છેદમાં પણ કરીએ શું થશે એ આપણે જોઈએ. 113 ગુણ્યા 1 113 - 64 છેદમાં 113 આખાના છેદમાં આયરાનો આવે કરીએ 113 ગુણ્યા 1 113 - 49 છેદમાં 113 શું થાય 113 - 64 100 માંથી 60 કાઢો કેટલા વધ્યા 40 40 ને 13 53 માંથી 4 કાઢો એટલે 49 ના છેદમાં 113 113 - 49 કરો તો કેટલા વધશે 64 64 છેદમાં 113. હવે આના બરાબર શું થાય આ અંશનો છેદ છે એ છેદમાં ચાલ્યો જાય અને છેદનો છેદ છે આ આખાનો છેદ કયો છે આખો એનો પણ છેદ છે જો 64 નો છેદ એ ક્યાં જશે અંશમાં એટલે આવું થશે 49 છેદમાં 113 ગુણ્યા 113 છેદમાં 64 113 કેન્સલ એટલે શું વધ્યું 49 છેદમાં 64 થયો આન્સર. હવે આનું કઈ વર્ગમૂળ કાઢવા નહીં જતા કે 49 નું 7 ને નીચે 64 નું 8 ને એવો જવાબ નહીં લખતા, આપણે કઈ સ્ક્વેર નથી આપ્યું તો આપણે વર્ગમૂળ કાઢવા જઈએ. આના બરાબર શું મળ્યું 49 છેદમાં 64. બસ આ જ આપણો આન્સર. સમજાય છે? આન્સર મળી ગયો પેલાનો. હજી બીજાનો બાકી છે કોટ સ્ક્વેર થીટા. તો એ સરળ જ છે કોટ સ્ક્વેર થીટા. કોટ આપણને આપ્યું છે 7/8 નો વર્ગ 7 વર્ગ 49 8 વર્ગ 64. તો આન્સર શું આવ્યો 49/64. મતલબ કે આ બે આન્સર સેમ આવ્યા. તો આની અને આની વચ્ચે કંઈક કનેક્શન છે. શું મળ્યું બે સમાન મળ્યા, આના બરાબર આ તમે કહી શકો. આગળ ભણશું આપણે ઘણું બધું, એટલે બસ આ મેથડ થઈ થોડીક લાંબી છે, આગળ ટૂંકી રીત આવશે આપણે ભણશું. હવે જોઈએ પ્રશ્ન નંબર 8. હવે મિત્રો જોઈએ પ્રશ્ન નંબર 8. શું છે? જો 3 ગુણ્યા કોટ A = 4 હોય તો નક્કી કરો કે આપણને આપ્યું છે સમાન છે કે નહીં. આના બરાબર આ છે કે નહીં આપણે જોવાનું છે. તો સૌ પ્રથમ આપણે શું કરશું કયો તમે શું કરશું? આપણે સૌ પ્રથમ ત્રિકોણ દોરશું. કેવું? કાટકોણ ત્રિકોણ. એના ઉપરથી આપણને આપ્યું છે એના ઉપરથી આપણે શું મેળવવાનું છે tan A પછી cos A અને sin A મેળવશું. આમાં વેલ્યુ મૂકશું અને પછી સમાન થાય છે કે નહીં આપણે જોવાનું છે. તો સૌ પ્રથમ આપણે ત્રિકોણ દોરીએ. કાટકોણ ત્રિકોણ આપણને મજા આવે એવો દોરીએ, પણ કાટકોણ લાગવો પડે મિત્રો. શું નામ આપીએ? એ છે, બધે એ દેખાય છે તો એને 90 ક્યારેય નહીં લેતા. સમજાય છે? આપણે એ લઈ લીધો, અહીંયા બી અને અહીંયા સી, અથવા તો તમે અહીંયા એ લ્યો ને તો પણ ચાલે. અહીંયા આપણે સી રાખી દઈએ. તો ત્રિકોણ લીધો તો લખવો પડશે આપણે ત્રિકોણ ABC લઈએ જેમાં ખૂણો B બરાબર 90° છે, તથા બીજું શું આપ્યું છે અહીં 3 ગુણ્યા કોટ A બરાબર 4 આપેલ છે. બરાબર, 3 ગુણાકારમાં છે, પહેલી સાઈડ છે એટલે ભાગાકારમાં, માટે કોટ A બરાબર 4/3 એ દેખાય છે. તો આપણે કયા ખૂણા ઉપર ઉભું રહેવાનું છે? આયરો. સમજાય છે? આ ખૂણા ઉપર ઉભા રહીને આપણે કામ કરવાનું છે. કોટ A, કોટનું સૂત્ર આપણને નો આવડે ને તો tan નું આવડે. tan શું છે? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ.
તો કોટ શું છે એનો વ્યસ્ત છે તો શું થાય પાસેની બાજુ છેદમાં સામેની બાજુ થાય તો એ જ વસ્તુ પાસેની બાજુ કઈ છે a ની ab છેદમાં સામેની બાજુ bc બરાબર શું છે 4/3 શું કરીએ ab છેદમાં 4 બરાબર bc છેદમાં 3 સમજાણું કાંઈ નથી કર્યું 4 ને છેદમાં bc ની ઓલી બાજુ અંશમાં લઈ ગયો બરાબર શું k લઈએ જ્યાં k કોઈ ધન વાસ્તવિક સંખ્યા છે સમજાણું તો બસ આના બરાબર કે માટે ab છેદમાં 4 બરાબર કે bc છેદમાં 3 બરાબર કે માટે શું મળ્યું આપણને ab બરાબર 4k અને bc બરાબર 3k આપણને બે બાજુ મળી ab બરાબર શું મળ્યું 4k bc બરાબર 3k મળ્યું સમજાય છે તો હવે આપણે શું મેળવવાનું ac તો પાયથાગોરસ લાગે કારણ કે જો b 90 છે બે બાજુ આપી છે તો પાયથાગોરસ પ્રમાણે ત્રીજી બાજુ મળી જાય તો એ જ વસ્તુ કરીએ ને અહીંયા કરીએ થોડીક જગ્યા છે નહીં ત્યાં શું ત્રિકોણ abc માં ખૂણો b બરાબર 90° માટે પાયથાગોરસ લાગુ પડે કર્ણનો વર્ગ એટલે કે ac વર્ગ બરાબર ab વર્ગ વત્તા bc વર્ગ ac વર્ગ આપણે મેળવવાનું છે ab 4k સ્ક્વેર bc શું છે 3k નો સ્ક્વેર માટે ac વર્ગ 4 નો વર્ગ 16 k નો વર્ગ k વર્ગ 3 નો વર્ગ 9 k નો વર્ગ માટે ac સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 16 ને 9 25 k વર્ગ માટે આપણે વર્ગમૂળ બંને સાઈડ કાઢીએ ac સ્ક્વેર છે એનું વર્ગમૂળ કાઢીએ એટલે ac થઈ જશે 25 નું વર્ગમૂળ 5 k નો વર્ગ કરો એનો વર્ગમૂળ એટલે વર્ગમૂળ અને વર્ગ બે કેન્સલ એટલે શું મળ્યું k અહીંયા હંમેશા પ્લસ ઓર માઇનસ આવે પણ મેં તમને શું કીધું બાજુ કેવી હોય એની લંબાઈ હોય લંબાઈ ક્યારે ઋણ નો એટલે અહીંયા હંમેશા પ્લસ સમજાણું એટલે આ થઈ ત્રીજી બાજુ કઈ છે 5k તમે ન ગણો તો તમને યાદ આવી જવું પડે ત્રિપુટી 3 4 5 સમજાય છે ઘણી વાર આવશે એટલે યાદ રાખી લેજો પણ ગણવું તો પડશે જ આ રીતના ત્રણેય બાજુ મળી ગઈ શેની જરૂર છે ટેને કોસે અને સાઈને તો મેળવીએ tan a ઉપર ભર્યો tan શું કહે છે સામેની બાજુ છેદમાં પાછળની બાજુ tan a ની સામેની બાજુ કઈ છે bc છેદમાં પાછળની બાજુ ab એટલે bc છેદમાં ab bc છે 3k ab છે 4k કે કેન્સલ શું વધ્યું 3/4 બીજું શું જોઈએ છે આપણે કોસે બરાબર કોસ શું કહે છે પાસેની બાજુ છેદમાં કર્ણ ab છેદમાં ac ab છેદમાં ac ab શું છે આપણી પાસે 4k ac છે આપણી પાસે 5k કે કેન્સલ એટલે શું વધ્યું 4/5 હજી એક શું મેળવીએ આપણે sin a sin શું કહે છે શાક સામેની બાજુ છેદમાં કર્ણ તો સામેની બાજુ કઈ છે a ની bc કર્ણ શું છે ac bc બરાબર 3k ac બરાબર 5k કે કેન્સલ શું વધ્યું 3/5 બસ આપણે ત્રણેય વેલ્યુ મળી ગઈ છે આમાં મૂકી દઈએ એટલે આપણે આન્સર આવી જશે એટલે શું કરીએ મિત્રો આમાં વેલ્યુ આપણે મૂકી દઈએ પણ બે બાજુ મૂકવા કરતા આપણે આને શું આ ડાબી બાજુ છે આ જમણી બાજુ છે તો આપણે ઇંગ્લિશમાં લખીએ ને લેફ્ટ હેન્ડ સાઈડ એટલે કે LHS અને રાઈટ હેન્ડ સાઈડ RHS એ રીતના આપણે કરીએ મજા આવશે LHS લેફ્ટ હેન્ડ સાઈડ શું છે ડાબા બરાબર જબા લખવા કરતા આપણે આવું લખીએ થોડીક મજા આવે tan સ્ક્વેર a છેદમાં 1 + tan સ્ક્વેર a પહેલા આપણે ડાબી બાજુ જોઈ લઈએ 1 - tan સ્ક્વેર a tan શું છે tan એ 3/4 સ્ક્વેર છે એટલે આખાનો વર્ગ છેદમાં 1 + tan એ 3/4 નો વર્ગ શું મળશે
1 માઇનસ 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16 આખાના છેદમાં 1 પ્લસ 9/4 સોરી 16. હવે શું અંશમાં 16 લસા, આને ભૂલી જાવ ઘડીક અને ઉપરનું જુઓ તો શું 16 અહીંયા ગુણાશે 16 એકા 16 માઇનસ 9 છેદમાં 16 આખાના છેદમાં 16 વત્તા 1 ગુણ્યા 1 16 વત્તા 9 છેદમાં 16. શું થયું 16 માંથી 9 જાય કેટલા 7 છેદમાં 16 છેદનું છેદ અંશમાં આવશે એટલે 16 છેદમાં 9 વત્તા 16 કેટલા થાય 25. 16 કેન્સલ, શું વધ્યું 7 છેદમાં 25. હવે જોઈએ આ લેફ્ટ હેન્ડ સાઈડ છે. હવે રાઈટ હેન્ડ સાઈડ આપણે મેળવીએ. રાઈટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ cos સ્ક્વેર a માઇનસ sin સ્ક્વેર a. cos શું છે આપણી પાસે cos a મેળવો કંઈક હતો અહીંયા 4 છેદમાં 5 સ્ક્વેર છે એટલે 9 વર્ગ. sin એ શું મેળવો આપણને 3 છેદમાં 3 છે ને 3 છેદમાં 5 9 વર્ગ 4 નો વર્ગ 16 5 નો વર્ગ 25 3 નો વર્ગ 9 5 નો વર્ગ 25. છેદ સમાન છે તો અંશની શું થશે વચ્ચે માઇનસ એટલે બાદબાકી 16 માઇનસ 9 છેદમાં 25 16 માઇનસ 9 7 છેદમાં 25. તો આ આન્સર અને આ આન્સર સમાન છે માટે આપણે શું લખીએ લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ. માટે આપણે લખી દઈએ આપણે સાચું છે એવું 1 માઇનસ 10 સ્ક્વેર a ઓપન 1 પ્લસ 10 સ્ક્વેર a ઇઝ ઇક્વલ ટુ cos સ્ક્વેર a માઇનસ sin સ્ક્વેર a સાચું છે. સમજાય છે મિત્રો? આની સાથે આપણે પ્રશ્ન નંબર 8 પૂરો કર્યો અને હવે જોઈએ પ્રશ્ન નંબર 9. હવે મિત્રો પ્રશ્ન નંબર 9 શું છે ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે એવું આપી દીધું છે. દર વખતે આપણે શું કરતા લઈ લેતા, ન આપતા તો શું કરવું લેવું તો પડે જ. અહીંયા આપી દીધું તો કોઈ પ્રોબ્લેમ નહીં. શું જો tan a is equal to 1/√3. હવે તો નિમ્નલિખિત મૂલ્ય શોધો. 1 અને 2 દાખલા નંબર છે એ આપણે મેળવવાના. શું જરૂર પડશે sin a cos a cos c cos a sin c. અહીંયા cos a cos c sin a sin c. તો જે જરૂર પડે એ 3 બાજુ હોય ત્રિકોણની કાટકોણ ત્રિકોણની 3 બાજુ હોય તો જ પોસિબલ છે. 3 તો છે નહીં આપણી પાસે. તો આના ઉપરથી આપણે 3 મેળવીએ. તો સૌપ્રથમ આપણે ત્રિકોણ દોરી દઈએ. શું આપ્યું છે ખૂણો B કાટખૂણો છે અને A અને B. સમજાય છે? શું આપ્યું છે અહીં? હવે આ તો આપણને કઈ લીધું નથી તો આપણે કઈ લખવું નથી, આપી દીધું. શું કરવાનું લખીએ આપણે એક વાક્ય tan a is equal to 1/√3. આવું આપ્યું છે આપેલ છે. તમે a ઉપર ઉભા રહ્યો, અહીંયા ઉભા રહ્યો. tan નું શું છે સામેની બાજુ છેદમાં પાછળની બાજુ. તો a થી સામેની બાજુ કઈ થાય અહીંયા c આવશે. એની સામેની બાજુ BC પાછળની AB. શું થશે tan a બરાબર BC છેદમાં AB બરાબર 1/√3. શું કરીએ AB ત્યાં 1 નીચે BC છેદમાં 1 AB પેલી બાજુ ગુણાકારમાં AB છેદમાં √3 બરાબર શું લઈએ k. જ્યાં k કોઈ ધન વાસ્તવિક સંખ્યા છે. સમજાણું મિત્રો? તો હવે આના બરાબર કે આના બરાબર કે માટે શું મળ્યું આપણને BC છેદમાં 1 બરાબર કે અને AB છેદમાં √3 બરાબર કે માટે 1 ગુણ્યા કે BC is equal to k અને AB is equal to √3k. તો AB બરાબર મળ્યું આપણને વર્ગમૂળમાં 3k, BC મળ્યું આપણને k. તો હજી એક બાજુ ઘટે છે. ખૂણો B 90 છે, બે બાજુ છે તો પાયથાગોરસ આપણી પાસે છે જ. માટે આપણે શું લખીએ ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90°. માટે આપણી પાસે પાયથાગોરસ શું કહે છે કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગના સરવાળા બરાબર. લખી દીધું.
એસી મેળવવું છે, બીસી શું છે કે નો વર્ગ, એબી શું છે વર્ગમૂળ 3 કે આખાનો વર્ગ, માટે એસી સ્ક્વેર જેવડું કે સ્ક્વેર પ્લસ વર્ગમૂળમાં 3 નો વર્ગ, વર્ગમૂળ કેન્સલ થઈ જશે એટલે શું મળ્યું 3 કે નો વર્ગ, માટે એસી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કે સ્ક્વેર વત્તા 3 કે સ્ક્વેર, 3 ને 4 કે સ્ક્વેર, બંને બાજુ વર્ગમૂળ કાઢો એટલે અહીંયા શું થશે એસી ઇઝ ઇક્વલ ટુ 4 નું વર્ગમૂળ 2, કે સ્ક્વેર નું વર્ગમૂળ શું થાય ખાલી કે. હવે એસી મળ્યું, શું મળ્યું 2k, ત્રણેય બાજુ છે આપણી પાસે. હવે શું મેળવવાનું છે આપણે આ બેના દાખલાના જવાબ, પણ એમાં શું જરૂર પડશે sin a cos c ને cos a, તો મેળવીએ આપણે sin a, એ ઉપર ઉભા રહ્યો અને sin શું કહે છે સામેની બાજુ છેદમાં કર્ણ, સામેની બાજુ કઈ છે બીસી છેદમાં કર્ણ એસી, માટે બીસી છેદમાં એસી, બીસી છે આપણી પાસે કે કર્ણ છે 2 કે કેન્સલ એટલે 1/2, 2 નહીં લખતા, કે કેન્સલ કરીને ખાલી 2 વધ્યો એમ લખીને 2 લખી દે, પણ અહીંયા કાંઈ ન હોય ને તો 1 ગુણાયેલો હોય, કે કેન્સલ તો 1 તો વધે જ ને, સમજાય છે. આ થયું sin a. હજી શું આપણે cos c મેળવવાનું, cos c. હવે અહીંયા ઊભા cos c નહીં મેળવી દેતા, c ઉપર ઊભું રહેવાનું અને c cos શું કહે છે પાછળની બાજુ છેદમાં કર્ણ, પાછળની બાજુ છેદમાં કર્ણ, પાછળની બાજુ કઈ છે બીસી, કર્ણ કયો છે એસી, શું મળ્યું 1 ગુણ્યા કે છેદમાં 2 ગુણ્યા કે કેન્સલ એટલે શું મળ્યું 1/2. હવે શું મેળવવાનું છે આપણે હજી sin c મેળવીએ, sin c બરાબર c ઉપર ઉભા રહ્યો, sin શું કહે છે સામેની બાજુ છેદમાં કર્ણ, સામેની બાજુ કઈ છે ab, કર્ણ એસી, ab વર્ગમૂળ 3 કે એસી 2 કે કેન્સલ, વર્ગમૂળ 3 છેદમાં 2, ત્રણેય વેલ્યુ મળી ગઈ. હવે આપણે દાખલાના જવાબ મેળવીએ. પેલું શું છે sin a ઇન્ટુ cos c પ્લસ cos a ઇન્ટુ sin c બરાબર sin a શું છે આપણી પાસે sin a 1/2 ગુણ્યા cos c 1/2 પ્લસ cos a, cos a હજી મેળવવો પડશે, આપણે મેળવી લઈએ. cos a એ ઉપર ભર્યો, cos શું કહે છે પાછળની બાજુ છેદમાં કર્ણ, એની પાછળની બાજુ ab છેદમાં કર્ણ એસી, ab છેદમાં એસી, વર્ગમૂળ 3 છેદમાં એસી શું છે 2k એટલે 2 કે કેન્સલ કરી દીધા આપણે, જગ્યા છે નહીં એટલે શું મળ્યું cos a વર્ગમૂળ 3 છેદમાં 2, sin c શું છે વર્ગમૂળ 3 છેદમાં 2, આના બરાબર શું મળશે 1 ગુણ્યા x છેદમાં 2 ગુણ્યા 2 4 વત્તા વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 શું થાય 3 બની જાય આખો, 2 ગુણ્યા 2 4, છેદ સમાન છે તો અંશમાં શું થશે વચ્ચે પ્લસ છે એટલે સરવાળો, 3 ને 1 4 છેદમાં 4 એટલે જવાબ શું આવ્યો 1, એટલે આનો આન્સર શું મળ્યો આપણને 1. હજી બીજું મેળવીએ આપણે cos a cos c, cos a into cos c minus sin a into sin c. હવે cos a ક્યાં ગયો આયરો વર્ગમૂળ 3 છેદમાં 2, cos c આયરો 1/2 માઇનસ sin a વર્ગમૂળ 3 છેદમાં sin આયરો 1/2, સોરી મિસ્ટેક થઈ ગઈ, sin c વર્ગમૂળ 3 છેદમાં 2 શું થાય આના બરાબર વર્ગમૂળ 3 ગુણ્યા 1 વર્ગમૂળ 3 છેદમાં 2 ગુણ્યા 2 4 માઇનસ 1 ગુણ્યા વર્ગમૂળ 3 છેદમાં 2 ગુણ્યા 2 4 કેન્સલ થઈ જશે, બે સમાન છે એટલે શું એવો આન્સર 0. તો આની સાથે આ 9મો દાખલો પૂરો મિત્રો. બસ વિદ્યાર્થી મિત્રો બાકીનો આપણે આગળના વિડીયોમાં ભણીશું. અને મિત્રો હજી તમે ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આવેલા બેલ આઇકન દબાવો જેથી નવો વિડીયો આવે તમને સૌથી પહેલા મળે. અને જો નવો વિડીયોની લિંક તમારે રેગ્યુલર વોટ્સઅપમાં જોતી હોય તો મારો વોટ્સઅપ નંબર છે જ, એમાં તમે તમારું નામ અને ધોરણ 10 લખીને મોકલો કે જેથી હું તમને રેગ્યુલર લિંક મોકલતો રહીશ. અને જો તમારા ફ્રેન્ડ સર્કલમાં જો કોઈ 10મું ભણતું હોય
તો પ્લીઝ એમને હેલ્પ કરો, એમને મારા વિડીયો શેર કરો કે જેથી એ લોકોને પણ મદદરૂપ થાય. બસ વિદ્યાર્થી મિત્રો, બાકીનું આપણે આગળના વિડીયોમાં ભણીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.